નમસ્કાર, જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપ. હું છું માનસી. આજે 12 વાગે વાત કરવી છે પીએમજય યોજના કૌભાંડીઓના ભરણામાં. મહત્વની વાત એ છે કે આખરે આ યોજના શા માટે કૌભાંડીઓના નિશાને આવી. ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળા જેવી સ્થિતિનો ઘાટ એટલા માટે સર્જાયું છે કારણ કે એક પછી એક કૌભાંડો સામે આવ્યા છે. ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ હવે આરોગ્ય તંત્ર છે કે જે એક્શન મોડમાં આવ્યું છે. રાજ્યની વિવિધ 7 હોસ્પિટલો છે કે જેને સસ્પેન્ડ કરવામાં આવી છે. ત્યારે મહત્વની વાત એ છે કે આ જે 7 હોસ્પિટલો છે અલગ અલગ જગ્યાની છે, જેમાં અમદાવાદની 3 હોસ્પિટલોને સસ્પેન્ડ કરવામાં આવી છે, જેની અંદર આ બધું જ કૌભાંડ ચાલતું હતું. વડોદરા અને સુરતની એક હોસ્પિટલ છે કે જેને પણ સસ્પેન્ડ કરવામાં આવી છે. આટલેથી ન અટક્યું હોય તેમ મહત્વની વાત એ છે કે જે ડોક્ટર છે તેઓને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રાજકોટની એક હોસ્પિટલ તેને પણ સસ્પેન્ડ કરવામાં આવી. ગીર સોમનાથની એક હોસ્પિટલ જેને પણ સસ્પેન્ડ કરવામાં આવી છે. પીએમજય યોજનાની અંદર જે કૌભાંડ અને ગેરરીતિ આચરવામાં આવતી હતી અને એક તરફ આજે ખ્યાતિ હોસ્પિટલનો ડોક્ટર છે પ્રશાંત વજીરાણી જે સ્પેશિયલિસ્ટ તરીકે હતો તેને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. 4 ડોક્ટર એવા કે જેને સ્પેશિયલિસ્ટ લિસ્ટમાંથી બાકાત કરવામાં આવ્યા અને સસ્પેન્ડ કરાયા. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં એન્જિયોપ્લાસ્ટીના ઓપરેશન બાદ દર્દીઓના મૃત્યુ થયા હતા. જે હોસ્પિટલ કાંડનો વિવાદ છે તેની વાત કરીએ તો 5 દર્દી ગંભીર હતા જેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. કારણ વગર દર્દીઓના ઓપરેશન કરીને પીએમજય યોજનાનો લાભ લેવડાવવામાં આવ્યો હતો. ખ્યાતિ હોસ્પિટલ દ્વારા આ કૌભાંડ આચરવામાં આવતા મોટો ઘટસ્ફોટ થયો હતો. કેગના રિપોર્ટ પર શું ખુલાસો થયો તો 2023માં કેગ દ્વારા પીએમજય યોજનાનો ઓડિટ રિપોર્ટ બહાર પડાયો. આ યોજનાના અમલીકરણમાં અનેક ગેરરીતિઓ તરફ એડિટરે ધ્યાન દોર્યું હતું. ઓડિટ રિપોર્ટ પ્રમાણે ગુજરાત રાજ્યમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે કેટલી ગેરરીતિઓ સામે આવી છે. પીએમજય યોજનાના અમલીકરણ માટે અનેક ગેરરીતિઓ જોવા મળી હતી. જો કેગના રિપોર્ટની અંદર પણ આ ઉલ્લેખ થતો હોય તો પછી શા માટે આટલા સમય પછી તપાસ થઈ તે સૌથી મોટી વાત છે. ગેરરીતિ બદલ આ હોસ્પિટલો છે જેને દંડ પણ કરવામાં આવ્યો હતો. કેટલીક હોસ્પિટલો કે જે શંકાના દાયરામાં હતી. હવે કઈ કઈ હોસ્પિટલ છે તેની વાત કરીએ. અમદાવાદની 3 હોસ્પિટલ જેને સસ્પેન્ડ કરવામાં આવી. વડોદરા સુરતની એક હોસ્પિટલ જેને સસ્પેન્ડ કરાઈ છે. આ સાથે ગીર સોમનાથની એક હોસ્પિટલ છે, રાજકોટની એક હોસ્પિટલ છે કે જેને સસ્પેન્ડ કરવામાં આવી છે. જે હોસ્પિટલોના નામ આપને આપી રહ્યા છે તેમાંથી કેટલીક હોસ્પિટલો જેને સસ્પેન્ડ કરાઈ. અમદાવાદની 3 હોસ્પિટલોમાં જેના નામ છે. તો આજ અંગે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે ડોક્ટર વસંત પટેલ કે જેઓ સિનિયર તબીબ છે અને મિલન ખીરા જોડાયા છે કે જેઓ રાજકીય વિશ્લેષક છે. આપ બંનેનું સ્વાગત છે જીએસટીવીની અંદર. સૌથી પહેલા આપની પાસે આવું છું ડોક્ટર વસંત. જ્યારે ખ્યાતિ હોસ્પિટલ કાંડ થયો હતો તે વખતે પણ આપણે આજ અંગે ચર્ચા કરી હતી, પરંતુ આ વખતે ચર્ચા એ છે કે 7 હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી છે, જેમાંથી તો 4 ડોક્ટર સ્પેશિયાલિસ્ટ છે તેઓના નામ પણ છે. શું કહેવું છે તમારું તે વિશે? હેલો જી, આપનો અવાજ આવી રહ્યો છે ડોક્ટર વસંત. હા, વચ્ચે બંધ. હવે એક સારી શરૂઆત કહેવાય આને. તંત્રએ થોડું જાગ્યું છે, ભલે મોડું જાગ્યું, અને હોસ્પિટલોમાં જે કૌભાંડો કરતી હોસ્પિટલોને સસ્પેન્ડ કરવાની શરૂઆત કરી છે. એક ભારતના નાગરિક અને એક ટેક્સ પેયર તરીકે જે લોકો ટેક્સ પેયરના પૈસાનો દુરુપયોગ કરતા હતા એમને ક્યાંક અટકવાની શરૂઆત થઈ. પરંતુ સરકાર અને પીએમજય યોજનાના જે પણ અધિકારીઓ છે એમાં કૌભાંડ શરૂઆત જ્યારે પીએમજય કાર્ડ ઇસ્યુ કરવામાં આવે છે ત્યાંથી થાય છે. એટલે સરકારે પીએમજય કાર્ડની જે એલિજિબિલિટી નક્કી કરી છે એ લોકોને જ પીએમજય કાર્ડ મળે છે કે કોઈ પણ વ્યક્તિ ગળામાં 10 તોલાની ચેન પહેરીને મોટી ગાડી લઈને આવે, કાર્ડ આપી દે કે ભાઈ મારી એન્જિયોપ્લાસ્ટી કરવાની છે, મેં પ્રાઇવેટમાં બતાવ્યું છે, મારે સ્ટેન્ટ અહીંયા મુકાવવાના છે. આવી રીતે પુષ્કળ દર્દીઓ દરેક હોસ્પિટલોમાં આવે છે. એ કોઈનાથી છૂપું નથી, એ હોસ્પિટલોને પણ ખબર છે. ઘણા બધા ડોક્ટરોના તમે ઇન્ટરવ્યુ લેશો ત્યારે ડોક્ટરો પણ અમારી હમણાંની જ મિટિંગમાં આ વિષય ખૂબ ચર્ચાયો. આહનાની જનરલ બોડી મિટિંગમાં કે ભાઈ દર્દીઓ ગાડીઓ લઈને આવે આપણી પાસે, કાર્ડ આપી દે કે ભાઈ લો તમારે જેટલા વાપરવા હોય એટલા વાપરો.
હવે એને જોતા એની કોઈ ગરીબાઈ ક્યાંય માથાના વાળથી પગના નખ સુધી એ વ્યક્તિમાં કોઈ ગરીબાઈનું એક પણ ચિહ્ન દેખાતું ના હોય, ગળામાં 10 તોલાની ચેન હોય, હાથમાં મોંઘું ઘડિયાળ હોય. એટલે સરકારે પ્રોપર વ્યક્તિને આ કાર્ડ મળે એની યોજના કરવાની જરૂર છે. કારણ કે એટલા લોકો પાસે, આ બોગસ માણસો પાસે જે એલિજિબલ નથી, જે પૈસાદાર છે, એ લોકો પણ કાર્ડ લઈને ફરે છે અને એમાં સારવાર કરાવે છે. એટલે ટેક્સ પેયર તરીકે, ભારતના એક જાગૃત નાગરિક તરીકે મારી તો સરકારને વિનંતી છે, તમે હોસ્પિટલોનું ઇન્સ્પેક્શન કરો, એની સાથે સાથે કેટલા લોકોને ખોટા કાર્ડ ઇસ્યુ થઈ ગયા છે જે લોકો એલિજિબલ નથી, એ કાર્ડ પણ કેન્સલ કરો ને હોસ્પિટલો પણ કેન્સલ કરો. મારી તો સરકારને અપીલ છે. ઓકે, મિલનભાઈ આપની પાસે આવું છું. રાજકોટની એક હોસ્પિટલ છે જેનું પણ સમાવેશ આની અંદર થાય છે કે જેને પણ સસ્પેન્ડ કરવામાં આવી છે. ખાસ કરીને જો રાજકોટની જ આપની જોડે વાત કરું, જે વખતે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ થયો તો એ પછી ત્યાં સરકાર ફરી સફાળી જાગી, બધી જગ્યાએ ગેમ ઝોન બંધ કરાવી દીધા, તપાસ હાથ ધરવામાં આવી અને બધું જ ઠમ ઠેકાણે પાર પાડવાનો પ્રયત્ન હાથ ધરાયો. હવે ખ્યાતિ હોસ્પિટલ કાંડ થયું એટલે ફરી એક વખત ફરી સરકાર જાગી છે, આરોગ્ય અધિકારીઓ જાગ્યા છે, તંત્રની કામગીરી સામે આવી રહી છે. તો આવી ઘટનાઓની શું રાહ જોવામાં આવે છે, એ સૌથી મોટો સવાલ છે. મિલનભાઈ. હા, એક સેકન્ડ. જી બેન, આપણે ત્યાં ગુજરાતની અંદર પરિસ્થિતિ છે તે ખૂબ જ ખરાબ છે. આપણે ત્યાં કેવી સિસ્ટમ છે કે જ્યારે કોઈ જાતનો બનાવ બને, બરાબર છે, ત્યારે જ સરકાર ટેમ્પરરી લોકોને દેખાડવા માટે જાગે છે કે ભાઈ અમે જાગી ગયા છીએ અને હવે આ ટાઈપના બનાવો બીજી વખત ન બને એના માટે અમે કંઈક ને કંઈક પ્લાનિંગ કરી રહ્યા છે. તો આ સરકાર કેવી કહેવાય કે ભાઈ તમે જ્યાં સુધી કોઈ અકસ્માત ન બને, કોઈ જાતનું કૌભાંડ ન બને, ત્યાં સુધી તમને ખબર નથી પડતી કે અમે કૌભાંડોની જોગવાઈઓ ક્યાં ક્યાં આગળ છે અને કઈ રીતના કૌભાંડ થઈ શકે છે. ગુજરાતની અંદર મેડિકલ માફિયા, મેડિકલ કોન્ટ્રાક્ટર અને શૈક્ષણિક માફિયાઓ જે છે એનો જે અનહદ શોષણ જે કરી રહ્યા છે પબ્લિકનું અને સાથોસાથ સરકારનું પણ, કારણ કે અલ્ટિમેટલી તો કોન્ટ્રાક્ટર્સ છે, પૈસા તો એને સરકાર આગળથી લેવાના છે. તો પોતાના પૈસા કઢાવવા માટે થઈને પબ્લિકનું જે રીતના એ લોકો શોષણ કરી રહ્યા છે તે આ ખૂબ જ ચિંતાજનક હદ સુધીનો આ બધી વસ્તુ વધી ગઈ છે. અને સરકારનો અત્યારના ક્યાંય એવું લાગતું જ નથી કે કોઈ જાતનો કંટ્રોલ હોય. આ છેલ્લા 25-30 વર્ષના ઇતિહાસની અંદર મેં એટલું કહી શકું કે આ સરકાર જે છે તે અત્યારના સંપૂર્ણપણે કંટ્રોલ વિહીન સરકાર ચાલી રહી છે અત્યારના. જેમ આપણે અત્યારે વાત કરી કે ખ્યાતિ હોસ્પિટલમાં આવી રીતના થયું, તો શું આપણે સરકારને, એ લોકોને, મતલબ જે અધિકારીઓ છે કે જે પૈસા પાસ કરે છે એ લોકોને ખબર નથી પડતી કે આ એક પર્ટિક્યુલર હોસ્પિટલ છે તે આટલા બધા પૈસા પાસ કરાવડાવે છે, તો આપણે બધા જે એના જે પેશન્ટ છે એ લોકોની હિસ્ટ્રી આપણે શા માટે ચેક ન કરાવવી જોઈએ? તમે પેશન્ટની હિસ્ટ્રી ચેક કરી હોત કે ભાઈ એને શું એકચ્યુઅલમાં રોગ હતો, કઈ રીતના એને ડાયગ્નોસિસ કરવામાં આવ્યું અને ક્યાં આગળથી રિફર કરવામાં આવ્યા હતા, આનું જો ક્રોસ વેરિફિકેશન કરવાની જો સિસ્ટમ ક્રિએટ થાય તો ઓટોમેટિકલી કૌભાંડો જે છે તે જ્યારે શરૂઆત થાય કૌભાંડોની ત્યારે એને દામી શકાય છે. અને આવા જે મેડિકલના માફિયાઓ જે છે તેને તાત્કાલિક અસરથી તેના લાયસન્સ જ સસ્પેન્ડ કરી દેવા જોઈએ અને તેને મેડિકલમાંથી ફરીથી જિંદગી આખીમાં ક્યારેય મેડિકલ પ્રેક્ટિસ ન કરી શકે એવા પગલા જ્યારે સરકાર લેતી થશે ત્યારે જ આ બધા વસ્તુ કૌભાંડો ઉપર છે તે પગલા લેવાશે. આપણે વચ્ચે એક આડી વાત કહી દો. હમણાં 2 દિવસ પહેલાના એક સમાચાર છે કે પોલીસ તંત્રની અંદર કોઈ પણ અધિકારી કે કોઈ પણ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવે તો પેલા 2 વર્ષની જોગવાઈ હતી કે 2 વર્ષ પછી તેને નોકરીમાં પાછા લઈ લેવા. એમાં આ સરકારે સુધારો કરી અને હવે 1 વર્ષની જોગવાઈ કરી નાખી. તો આ તો તમે ઉલટાનું ભ્રષ્ટાચાર કરવા માટે તમે ઉત્તેજન આપી રહ્યા છો પબ્લિકને, કે સરકારી કર્મચારીઓને કે ભાઈ તમે ભ્રષ્ટાચાર કરો, અમે કઈ વાંધો નથી, તમને 3 મહિના, 6 મહિના, વર્ષ દિવસ સસ્પેન્ડ રાખશું અને પછી તમને નોકરીમાં લઈ લેશું. ખ્યાતિ હોસ્પિટલમાં આની પહેલા પણ બનાવ બની ચૂક્યા છે. સરકારે ત્યારે જો ડોક્ટરનું લાયસન્સ કેન્સલ કરી નાખ્યું હોત તો આ બનાવ પણ ન બન્યો હોત અને 2 લોકોના જે અપમૃત્યુ થયા છે, બરાબર છે, તે અપમૃત્યુ પણ ન થયા હોત. એટલે ક્યાંક અંશે એવું પણ કહી શકાય કે સરકાર પોતે પણ જવાબદાર છે અને આના જે બિલિંગ પાસ કરવા વાળા અધિકારીઓ છે તે લોકો પણ આની અંદર સજાના એટલા જ જવાબદાર વ્યક્તિઓ છે કે ભાઈ તમે મોનિટરિંગ નથી કરી શકતા. ગુજરાતની એક બીજી પણ તકલીફ છે. તમે કોઈ પણ ડિપાર્ટમેન્ટ લઈ લો, તેની અંદર જે વિજિલન્સનો જે સ્ટાફ જે છે તે એટલો ખૂબ જ જૂથ સંખ્યાની અંદર હોય છે કે કોઈ જગ્યાએ તપાસ નથી થઈ શકતી. તમે વિજિલન્સમાં કોઈ પણ જગ્યાએ ફરિયાદ કરવા બેસો કે ભાઈ તમને કઈક કૌભાંડની જાણ થઈ છે અને એના માટે પગલા લેવા જરૂરી છે,
બરાબર છે, પણ વિજિલન્સ ની અંદર સ્ટાફ જ નથી હોતો. તો હવે તમે એમ કહો કે તમે ચોરને એમ કહો છો કે ચોરી કર, અને પોલીસ સ્ટેશન ની અંદર કોઈ કોન્સ્ટેબલ કે કોઈ અધિકારી જ નથી, તો ચોરોને તો જે છે એ તો મોકળું મેદાન જ મળવાનું છે. એટલે ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે સરકાર જે છે અત્યારના સંપૂર્ણપણે દિશાવિહીન ચાલી રહી છે. ઓલું ટકેશેર ભાજી ટકેશેર ખ્વાજા જેવી અત્યારના પરિસ્થિતિ છે. કોઈ કે લવ રીંગણા 2-4 તો કે લેને 10-12. કારણ કે કોઈ જાતનું મોનિટરિંગ સિસ્ટમ જ નથી આપણે દેશની અંદર. આપણા દેશની અંદર અને એમાં પણ ખાસ કરીને ગુજરાતની અંદર તો કોઈ જાતની મોનિટરિંગ સિસ્ટમ ક્યાંય પણ નથી. તમારામાં કેપેસિટી હોય એ પ્રમાણેનો તમે કૌભાંડ કરો. તમને બધી જ આ રાજ્યની અંદર તમને સંપૂર્ણપણે છૂટ છે. તમારી કેપેસિટી મુજબ અને તમારા કોન્ટેક્ટ મુજબ તમે ભ્રષ્ટાચાર કરો. પછી તમે આઈએએસ અધિકારીઓ સાથે કરો, આઈપીએસ અધિકારી સાથે કરો, કે તમે આઈઆરએસ અધિકારીઓ સાથે કરો, કે ખાણ ખનીજમાં તમે કરો. આપણે જોઈએ જ છે કે રોજે રોજ નવા નવા કૌભાંડો બહાર પડે છે. બરાબર છે. સરકાર ખાલી કોઈક 1-2 જણાને સસ્પેન્ડ કરી દે અને ભૂલી જાય છે વસ્તુ. પણ એની માટેના જે અસરકારક પગલાઓ લેવા માટેની જે જરૂરિયાત પડે, જે લોકોને સજા કરવાની જરૂરિયાત પડે, બરાબર છે, આવા પગલાઓ લેવાતા નથી. હવે જ્યારે અસરકારક તમે પગલા નથી લઈ શકતા, એટલે એનો મતલબ એવો થાય કે તમે બીજા ભ્રષ્ટાચારીઓને ઉત્તેજન આપો છો, કે જે જૂના ભ્રષ્ટાચારી જે ઓલરેડી છાપે ચડી ચૂક્યો છે, જેના ઉપર કેસ નોંધાઈ ચૂક્યો છે, સરકાર એના ઉપર પગલા નથી લઈ શકતી. તો આપણે જયારે પકડાશું ત્યારે આપણા ઉપર પણ સરકાર જે છે એ પગલા નહીં લઈ શકે. એટલે એક ઇમેજ જયારે ભ્રષ્ટાચારીઓમાં કૌભાંડકારીઓની અંદર આ ઇમેજ જયારે ક્રિએટ થવાની ચાલુ થાય છે, ત્યારે ભ્રષ્ટાચાર જે છે અને જે કૌભાંડો છે એ ખૂબ જ ફળે ફૂલે છે. આપણે હાટકેશ્વર બ્રિજ નું પણ જોયું કે 42 કરોડનો બ્રિજ બન્યો, હવે 118 કરોડે તો તોડવા સુધીનો ખર્ચો પહોંચ્યો. તો આ કઈ ટાઈપનું પ્લાનિંગ ચાલી રહ્યું છે સરકારની અંદર? અને 118 કરોડ મંજૂર કરવા વાળો જે માણસ છે એને મૂર્ખ ના કહેવો જોઈએ આપણે કે 118 કરોડમાં પુલ તોડવા માટેની મંજૂરી આપે છે. આપણે કઈ દિશામાં જઈ રહ્યા છે એ જ અત્યારના વસ્તુ સમજાતી નથી. બિલકુલ. આપની પાસે આવું છું ડોક્ટર વસંત મિલનભાઈ. ઘણી બધી વાતોને ઉલ્લેખ કર્યો કે જે ખરેખર એ વસ્તુને સાર્થક કરે છે કે જે ખરેખર સાચી દિશામાં થવી જોઈએ. વસંતભાઈ, એક સવાલ એ થાય કે જ્યારે કોઈ પણ દર્દી હોસ્પિટલ પહોંચે છે, તેની અંતિમ ક્ષણો હોય, તેની પરિસ્થિતિ ખૂબ જ દયનીય હોય, તે ત્યારે જઈને એમ જ કહેતો હોય કે તમે મારા માટે ભગવાન છો, કારણ કે ડૉક્ટરને ભગવાનનો દરજ્જો આપવામાં આવ્યો છે. પરંતુ આ જે ખ્યાતિ હોસ્પિટલના જે ડૉક્ટર છે એણે એ દરજ્જાને પણ જાણે દૂર કરી દીધું હોય, એક વિશ્વાસ ઉઠાડી દીધો હોય તેવી પ્રતિક્રિયા કરી છે. ખ્યાતિ હોસ્પિટલ કેસમાં મારી દ્રષ્ટિએ સીબીઆઈ ઇન્ક્વાયરીની જરૂર છે, નંબર 1. નંબર 2, ખ્યાતિ હોસ્પિટલ સાથે જે પીએમજેની ટ્રાન્ઝેક્શન કરતા હોય, જે લોકો મેલ કરતા હોય, પેશન્ટને અપલોડ કરતા હોય ડેટા, અને ત્યાં જે સામે છેડે બેઠેલા અધિકારીઓ, આ બંનેના ટેલિફોન રેકોર્ડિંગની ફોરેન્સિક ઇન્વેસ્ટિગેશન જરૂરી છે. ખ્યાતિ હોસ્પિટલમાં જેટલા પણ એમાં ઇન્વેસ્ટર્સ છે, એના જેટલા પ્લેયર છે, સીઈઓ થી માંડીને બધા જ, એ લોકો અને સરકારી અધિકારીઓ અને જે છોકરાઓ કેમ્પ કરવા જતા હોય, આ બધાની કોલ ડિટેલ્સ આખી તમે લાવો અને એનું ફોરેન્સિક ઇન્વેસ્ટિગેશન કરાવો. ગુજરાતની સારામાં સારી લેબ આપણા ભારત દેશની ગુજરાતમાં છે ફોરેન્સિક. તો એને પણ આ કેસ સોંપવો જોઈએ, અને તો જ આનું કંઈક સારું પરિણામ સુધી પહોંચી શકીશું. બીજી વસ્તુ એ છે કે આપ જે પીએમજે કાર્ડ આવ્યું ત્યારથી હોસ્પિટલના ધંધામાં, હું સમજી વિચારીને ધંધો શબ્દ વાપરી રહ્યો છું, આ વ્યવસાયમાં આ એક સારામાં સારો ઉમદા વ્યવસાય છે. હવે સેવાની વસ્તુ તો નીકળી ગઈ છે, કારણ કે સેવા કરી શકે એવી પરિસ્થિતિમાં આર્થિક રીતે ડોક્ટરો પેદા જ કરવાનું સરકારે બંધ કરી દીધું છે, પ્રાઇવેટાઇઝેશન કરી દીધું છે, શિક્ષણનો વેપાર કરી દીધો છે. એટલે ડોક્ટર બનીને આટલા કરોડો ખર્ચ્યા, લાખો કરોડો ખર્ચીને કોઈ સેવા કરી શકે એ પરિસ્થિતિમાં કોઈ પણ ડોક્ટર હવે જે નવો આવશે એ છે નહીં. એટલે આ વ્યવસાયની વાત કરીએ, પવિત્ર વ્યવસાયની, તો પીએમજે કાર્ડ આવ્યા પછી જે લોકો પ્રાઇવેટ ઇન્વેસ્ટરોનું એક ગ્રુપ છે દરેક હોસ્પિટલમાં, મોટા ભાગની જે 50-100 બેડની હોસ્પિટલો બનતી હોય છે, અને આ બધી હોસ્પિટલો પીએમજે ના કારણે જ તાગડધીન્ના કરે છે. જો સરકાર આ પીએમજે યોજના બંધ કરી દે અને ફક્ત સરકારી હોસ્પિટલોમાં જે પણ આવે એને મફત સારવાર કરવાનું ચાલુ કરે, તો ગુજરાતમાં 50% એવી હોસ્પિટલો છે જે બંધ થઈ જાય.
બિલકુલ. પણ એક નગ્ન સત્ય છે. પણ અહીંયા તો વસંતભાઈ જે રીતે આપણે વાત કરી તેમાં એક વસ્તુ એ પણ આપ ઉમેરજો કે જે મોટી મોટી હોસ્પિટલો છે તેના મૂળ માલિકો કે જેને ડોક્ટરની સિસ્ટમ વિશે કશું ખબર જ ન હોય તેવા લોકો મૂળ માલિકો બનીને બેઠા હોય તો તેમને તો શું ખ્યાલ હશે કે આખરે દર્દીની પીડા શું હશે. એટલે મેં એ જ કહ્યું ને આપને કે પ્રાઇવેટ પ્લેયર્સો ખાસ કરીને ઇન્વેસ્ટર તરીકે આવે છે. હવે કોઈ પણ XYZ નોન મેડિકલ ઇન્વેસ્ટર હોય, એને કરોડો રૂપિયા રોક્યા, એને તો એનું રિટર્ન શું મળે છે, અને આમાં એક માર્કેટિંગ વાળી આખી ટીમ છે, એ આવા ઇન્વેસ્ટરો શોધી લાવે કે તમે આટલા કરોડ રોકો, આનું આટલું છે, આ રીતે આવું તમને આટલા રૂપિયા વર્ષે કમાઈ આપીશ. એટલે આ જે માર્કેટિંગ વાળો માણસ હોય એ એની નીચેની ટીમને એમ કહે કે ભાઈ તમે જઈને કેમ્પ કરો, તમે એક પેશન્ટ શોધી લાવશો કાર્ડ વાળું તો તમને ઇન્સેન્ટિવ્સ આપવામાં આવશે. એટલે નીચે જે ટીમ કામ કરતી હોય એ PMJ કાર્ડ વાળા પેશન્ટો ભેગા કરવા લાગી જાય. આખી એક મોડસ ઓપરેન્ડી છે કે નીચેની ટીમને એમ કે ભાઈ તમે PMJ કાર્ડ વાળા પેશન્ટ શોધી લાવો તો તમને 200 રૂપિયા કે 500 રૂપિયા આપીશું, કે ભાઈ એમાં જો એન્જિયોપ્લાસ્ટી થશે તમને 500 આપીશું, તમને 1000 આપીશું. આવી ક્યાંક ના ક્યાંક આજે આખી કમિશનની જે જાળ ફેંકેલી હોય છે આ માર્કેટિંગ વાળા દ્વારા અને આવી હોસ્પિટલો દ્વારા, એને ક્યાંક ના ક્યાંક રોકવી જોઈએ. ખૂબ આ ઉધેય લાગી ગઈ છે આખા આ મેડિકલ ક્ષેત્રમાં, એને ક્યાંક મારી દ્રષ્ટિએ બંધ કરવી જોઈએ. અને ત્યારે જ બંધ થાય કે આ જે આર્થિક લાભ થતો હોય છે, જે આર્થિક લાભ ને બ્રેક વાગે તો મારી દ્રષ્ટિએ કેટલાય લોકોના બિનજરૂરી ઓપરેશનો થઈ રહ્યા છે અત્યારે છેલ્લા આ PMJ આયા પછી, એમાંથી ઘણા લોકો બચી જશે. હવે તો મોટી ચિંતા મારા મતે એ થઈ છે કે 70 થી ઉપર વાળા બધાને PMJ કાર્ડ આપી દેવાના છે. ત્યારે 70 થી ઉપર વાળા લોકોને તો 40-50-60% બ્લોક તો કોઈ પણ નળીમાં આવવાનો છે. બિલકુલ. હવે આ 70 ઉપર વાળાને જો આ લોકો કેમ્પ કરશે ત્યારે તો કેટલા બધા લોકોની એન્જિયોપ્લાસ્ટી થશે. હવે 70 વર્ષે ઢીચણ પણ ઘસાઈ ગયા હોય, કેટલા લોકોના ની જોઈન્ટ રિપ્લેસમેન્ટ થશે. ખૂબ સાચી વાત છે. અને જો અત્યારથી જ આરોગ્ય વિભાગ સફાળું નહીં જાગે અને આ ચેઇનને નહીં તોડે, જો આખી હિસ્ટ્રી જાણવી જરૂરી છે. ખૂબ સારી વાત અને ખૂબ ગંભીર મુદ્દો કહ્યો વસંતભાઈ આપે. જો આની અંદર આરોગ્ય વિભાગ સાચી દિશામાં કામગીરી નહીં કરે તો આનું તો ખૂબ ખોટું પરિણામ સામે આવી શકે એમ છે. અને એકવાર તમે સાધો બદલાઈ દીધો અને પછી એ સાધો ઢીલો પડ્યો તો એ તમને PMJ કાર્ડમાં ફરી ઓપરેશન નથી થવાનું. બિલકુલ. એ સાધો તમારે પોતાના ખર્ચે બદલાવાનો છે. તમે એકવાર મફત સાધો બદલાયો અને જો એ ફેલ ગયો 2-5 વર્ષે તો પછી એનું રિવિઝન સર્જરી છે એ 5-7 લાખ રૂપિયાની થતી હોય છે. એટલે ત્યારે તમારે કાઢવા પડશે, ત્યારે પાછું કાર્ડ કામમાં નહીં આવે. એટલે સરકારે જે ઓથોરિટીએ પરમિશન આપવાની જે છે સિસ્ટમ, એમાં 2-3 લેવલનું એક આખું બેરિકેટિંગ કરવાની જરૂર છે. એમાં ટ્રાન્સપરન્સી અને એથિક્સ બંને લાવવાની જરૂર છે. કારણ કે જે તે અધિકારીઓ ત્યાં બેઠા હોય PMJમાં એ ફટાફટ આપી દે કે ભાઈ ચલો તમતાર કરો. એને ક્યાંક દાખલા તરીકે જે આખું પેકેજ થતું હોય એને 5-10% મળતા હોય, પેલા નીચે શોધી લાવે એને 500-1000 રૂપિયા મળતા હોય. એટલે ટૂંકમાં બધા પોતાનો નફો જોઈ રહ્યા છે અને નફાની આડમાં કોઈને પણ ચીરવા માટે તૈયાર થઈ ગયા છે અને એના કારણે આવી પ્રવૃત્તિઓ. ખૂબ સાચી વાત કહી. મિલનભાઈ આપની પાસે આવું છું. વસંતભાઈ આખી ચેન ગણાવી કે અને તેમાં પણ સૌથી ગંભીર મુદ્દો તેમણે કહ્યું કે 70 વર્ષથી વધારાને ઉપરને જો PMJમાં સાંકળી લેવામાં આવે છે તો આ તો પછી એમ કહેવાય ને કૌભાંડીઓ માટે મોકળું મેદાન મળી જશે. પણ આ બધી વસ્તુની અંદર આજે સ્વાર્થ માટેના સેવા કેમ્પ છે તેને બંધ કરવાની ફરજ પડે તેવું કંઈક કરવું જરૂરી છે. બેન, આ બંધ કરવા માટેના બહુ ટૂંકા રસ્તાઓ છે અને જગજાહેર રસ્તાઓ છે, પણ સરકારમાં ચોક્કસ લોકો એવા છે, ચોક્કસ લોકોનું ગ્રુપ એવું છે કે જે લોકો કૌભાંડ કરવા માટેની નીતિઓ સરકાર ઘડે. કારણ કે સરકારના જે મંત્રીઓ છે એટલા ભણેલા ગણેલા તો હોવા જોઈએ ને કે જે અધિકારીઓને સમજાવવાની કોશિશ કરે છે એ સમજી શકે. અધિકારીઓ એમ કે સાહેબ આ કરવું જોઈએ, આમાં આપણને આટલા મળે એટલે અધિકારી સાઈન કરી દે. આ કોઈ પણ ડિપાર્ટમેન્ટની વાત ચાલે છે, એવું કોઈ નથી કે પર્ટિક્યુલર એક ડિપાર્ટમેન્ટમાં આવું ચાલે છે. પણ તમે કોઈ પણ ડિપાર્ટમેન્ટમાં તમે જોઈ લો કે મંત્રી આગળ માનસિક જ કેપેસિટી નથી કે તમારી આગળ જે ફાઇલ મૂકવામાં આવે છે એ ફાઇલને વ્યવસ્થિત સમજી શકે.
મેં તો ઘણા બધા લોકોમાં એવું સાંભળેલું પણ છે કે ભાઈ મિનિસ્ટર જે છે એ અધિકારીને શું પૂછે ફાઇલમાં શું છે, કેટલા થાય, બરોબર છે, કેટલા મળે કરીને. બાકી એમાં એને કઈ ખબર જ નથી પડતી કે ફાઇલ શેની છે, શું છે, શેના માટે છે, અને આમાં અધિકારીઓ કેવડું મોટું કૌભાંડ કરશે. હમણાં 2 દિવસ પહેલા એક સમાચાર એવા આવ્યા કે એક ગ્રુપ ઓફ હોસ્પિટલ્સને 600 કરોડ PMJAY ની અંદર મળ્યા, બરાબર છે. તો જે વસંતભાઈ કીધું ડોક્ટરે કે ભાઈ સરકારે જે છે સરકારી હોસ્પિટલો કરવી જોઈએ. તો મારો પ્રશ્ન જે છે સરકારને એટલો જ છે કે તમે 600 કરોડ રૂપિયા પ્રાઇવેટ પ્લેયર્સને આપો છો, એની બદલે તમે 600 કરોડની તમે હોસ્પિટલો કેમ તમે ગામે ગામમાં નથી બનાવતા? તમારા સરકારી પૈસા બચશે, પેશન્ટોની જે હાડમારી છે એ બચશે. હમણાં જ એક ડોક્ટરનો એક ખ્યાતનામ ન્યૂઝ ચેનલમાં ઇન્ટરવ્યુ હતો, એમાં એને ડોક્ટરે ખુદે કબૂલ કર્યું કે આજકાલના ડોક્ટરો જે છે એ 10 માંથી 7 ખોટા ઓપરેશન કરે છે, 3 જ જરૂરી ઓપરેશન હોય છે. તો 7 જે દર્દીઓ જે છે પેશન્ટ જે છે એને શેના માટે રીબાવવાનું? એક ડોક્ટરના ખિસ્સા ભરવા માટે પેશન્ટે રીબાવવાનું, અને એમાં જો ડોક્ટરની ભૂલ થાય તો એની અંદર જે દર્દી છે તે મૃત્યુને ભેટે છે. એટલે આમાં ક્યાંક ને ક્યાંક જે છે સરકાર જ જવાબદાર વસ્તુ છે કે તમે પ્રાઇવેટ લોકોને ઉત્તેજન આપવાની બદલે તમે મેડિકલનું શિક્ષણ છે તમે એને સબસિડાઇઝ કરીને પણ એમાં મિલનભાઈ એક એવા નકલી ડોક્ટરોની મિલનભાઈ નકલી ડોક્ટરોની નફટાઈ પર તમે જોઈ હશે ઘણા કિસ્સાઓની અંદર કે એક તો ખોટા ઓપરેશનો કરવાના, ખોટો વેપાર કરવાનો, અને તેમાં પણ તેમના જ પરિવારજનો સામે ફોર્મ ઉપર સિગ્નેચર પણ કરાવવાના કે તમારું દર્દી જતું રહે તો અમે જવાબદાર નહીં, જ્યારે એમને ખબર જ છે કે ખોટું કરી રહ્યા છે. જી, હું એ જ કહેવા માંગુ છું. તો આનું મૂળ ક્યાં આગળ છે? મૂળ જે છે એનું શિક્ષણ છે. આજે મેડિકલનું શિક્ષણ જે છે તે 40 લાખથી 2 કરોડ રૂપિયાનું શિક્ષણ થતું હોય છે, તો ઓબ્વિયસ વસ્તુ છે પોતાનો ભણતરનો તો ખર્ચો ડોક્ટરે કાઢવો પડશે ને. અને એક વખત તમને પૈસાની લત લાગી જાય એટલે આ તો આની કોઈ પછી લિમિટ જ નથી, આ તો ઇન્ફાઇનાઇટ લત છે વસ્તુ. જેમ લોકો દારૂ હજી છોડી શકે છે, પણ પૈસાની લત જે છે કોઈ વ્યક્તિ, કોઈ રાજકારણી હજી સુધી છોડી નથી શક્યો, બરાબર છે. એટલે તમે જેનું મૂળ જે છે એ મૂળને જો તમે રિપેર કરો, તમે શૈક્ષણિક વ્યવસ્થા જે છે એને તમે રિપેર કરો, અને તમે વધારે ને વધારે સરકારી સ્કૂલો અને સરકારી કોલેજ અને સરકારી હોસ્પિટલો બનાવવાનું તમે ચાલુ કરો, તો આ બધા લોકો જે છે ઓટોમેટિક નવરા થઈ જશે, અને ફ્રી નવરા થઈ જશે એટલે ઓટોમેટિકલી આ બધી જ વસ્તુ ઉપર કંટ્રોલ આવી જશે. આ બહુ સિમ્પલમાં સિમ્પલ સોલ્યુશન છે. પણ સરકારી તંત્રમાં જે ચોક્કસ બાબુઓ છે કે જે માત્ર ને માત્ર પૈસા કમાવા માટે જ બેઠા છે, બરોબર છે, એ લોકો તો સરકારને આવી સલાહ આપે નહીં. એ લોકો સરકારને સલાહ એવી આપે કે તમે જો પ્રાઇવેટ હોસ્પિટલ કરો તો આપણે હોસ્પિટલ બનાવવાની ચિંતા ના કરવી પડે, એક સાથે સીધી 100 હોસ્પિટલો ખુલી જાય અને દર્દીઓને સારું રહે. હવે આવી રીતના તમે ઊંધા ચશ્મા તમે પહેરાવો એટલે સરકારના જે અભણ લોકો જે છે એ લોકો માની જવાના છે, પણ એની પાછળનું તાત્પર્ય શું છે ઈ કેમ લોકો સરકાર અને વસંતભાઈ બિલકુલ સમયના અભાવે રોકવા પડશે, પણ એક વાત અહીંયા એ મૂકવાની છે કે અત્યારના માણસની નબળાઈ શું છે આપને ખ્યાલ છે કે એને કેવું છે કે તરત જોઈએ, સરસ જોઈએ, મફત જોઈએ. આ નબળાઈ ઉપર અત્યારના જેટલા પણ નકલી ભ્રષ્ટાચારીઓ, વેપારીઓ, ડોક્ટર્સ છે આ બધા ચડી બેઠા હોય છે, અને તેમની આ જે ઢીલ નીતિ છે, આ મફત માટેની જે તેમની આ જે હોડ છે ને એની અંદર આ લોકો હુમાઈ જતા હોય છે. પણ એની સામે આ જે તત્વો છે તેના ઉપર રોક લગાવવી ખૂબ જ જરૂરી છે. નહીં તો પછી આ તો ઠીક છે કે ખ્યાતિ હોસ્પિટલનો આ કાંડ બહાર આવ્યો, નહીં તો કેટલી બધી હોસ્પિટલો જે આ અગાઉ કેટલાય પૈસા કમાઈને બેઠી હશે, કેટલી બધા નકલી ઓપરેશન પણ થઈ ગયા હશે, આગામી સમયની અંદર આવું ન થાય એની ઉપર સરકાર ધ્યાન કેન્દ્રિત કરે તો સારું છે. નહીં તો પછી આવા ડોક્ટરોનો રાફડો ફાટી નીકળશે કે જેને અત્યાર સુધી ભગવાનનો દરજ્જો આપવામાં આવે છે. હવે ભગવાન કોને કહેવા તે લોકો માટે એક પ્રશ્નાર્થ ન બની જાય તેવું કંઈક ન કરતા તે પણ એક સવાલ છે. આ બંનેનો આભાર આપ GSTV સાથે જોડાયા તે બદલ. તો વિશેષમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.